વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસે અજમેરથી 3 આરોપીની ધરપકડ કરી લીધી છે। માફિયા ગેંગના એડમિન સહિત 3 શખ્સ ઝડપાયા છે। પોલીસે ત્રણેય આરોપીને વડોદરા લઈ પહોંચી હતી અને સમગ્ર કેસમાં અગાઉ 2 આરોપીની પણ ધરપકડ થઈ છે। આરોપીઓએ શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંક્યા હતા। મહત્વનું છે કે પાણીગેટ વિસ્તારમાં 25 ઓગસ્ટના રોજ યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવતા ભારે તણાવ સર્જાયો હતો। આ ઘટનાએ શહેરના શાંતિપ્રિય વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો હતો। આ ગુનાહિત કૃત્યની જાણ થતાં જ વડોદરા શહેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા છે। તો વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાનો મામલો સામે આવ્યો હતો। પોલીસે અજમેરથી 3 આરોપીની ધરપકડ કરી લીધી છે। હવે તેમની વિરુદ્ધમાં કાયદેસરના પગલાં પણ ભરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે। માફિયા ગેંગના એડમિન સહિત 3 શખ્સ ઝડપાઈ ચૂક્યા છે। તો પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લીધા છે અને વડોદરા ખાતે લઈ આવી છે। સમગ્ર કેસમાં અગાઉ પણ 2 આરોપીની ધરપકડ થઈ હતી, ત્યારે આરોપીઓએ શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંક્યા હતા અને આ જ મામલે કાર્યવાહી કરાઈ। સંવાદદાતા અંજલિ જોડાયા છે વધુ માહિતી સાથે। અંજલિ, જણાવશો કે વડોદરામાં શ્રીજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા અને આ મામલે વધુ 3 આરોપી ઝડપાયા છે। બિલકુલ, જે રીતે વાત કરી કે સોમવારની મોડી રાત્રે જે શ્રીજીની પ્રતિમા લઈને જનારી જે યાત્રા હતી તેની ઉપર કેટલાક ઈસમોએ જે રીતે ઈંડા ફેંક્યા હતા, ત્યારબાદ મામલો જે છે તે બીચક્યો હતો। વધુ 3 આરોપીઓને અજમેરથી પોલીસે પકડી પાડ્યા છે। આરોપીઓના મોબાઈલના લોકેશનના આધારે તેઓ અજમેર હોવાની વિગતો સામે આવી હતી। આજે માફિયા ગેંગનો એડમિન સહિત 3 લોકોનું લોકેશન જે છે તે રાજસ્થાનથી મળ્યું હતું। અજમેરની દરગાહ નજીક લોકેશન હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને જે રાજસ્થાન પોલીસ સાથે કોન્ટેક્ટ કરી અને અજમેર પોલીસ દ્વારા 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। ત્રણેય આરોપીઓને લેવા માટે વડોદરા પોલીસની ટીમ અજમેર જવા માટે રવાના થઈ ચૂકી છે। તો માફિયા ગેંગના એડમિન જુનેદ, સમીર અને અંસરને વડોદરા લાવવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જે રીતે પૂર્વ નિયોજિત આજે કાવતરું ઘડ્યું હતું, ત્યારબાદ શ્રીજીની પ્રતિમા પર જે રીતે ઈંડા ફેંક્યા અને જે સમગ્ર ગણેશોત્સવ દરમિયાન વડોદરા શહેરની શાંતિ દોરવા માટેનો જે પ્રયાસ કર્યો હતો, તેને લઈને વડોદરા પોલીસ સતર્ક થઈ હતી। અગાઉ 6 અને ત્યારબાદ આ બીજા 3 આરોપીઓને પકડી પાડ્યા છે અને વધુ પૂછપરછ કરી તપાસ શરૂ કરવામાં આવી છે। જી અંજલિ, માહિતી બદલ આપનો આભાર। તો વડોદરાની આ ઘટના સામે આવી હતી કે જ્યાં શ્રીજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા, ત્યારે અસામાજિક તત્વોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે।